ધ્યાનથી સાંભળજો. હાથે પગને પૂછ્યું, તમારા પર બધા માથું નમાવે છે, એ માન મને કેમ નથી મળતું? પગે હસતા મુખે ખૂબ સરસ જવાબ આપ્યો. એના માટે જમીન પર રહેવું પડે, હવામાં નહીં. સમજજો, સમજાય તેને વંદન. સાચો ને? આજે જેદ કોને કહેવાય એ પણ ભૂલી ગયા. નાનપણ ગયું અને રમત ભૂલી ગયા. જવાનીના જોશમાં ગમત ભૂલી ગયા. જવાબદારીઓના જંગલમાં એવા અટકાઈ ગયા. ઘરમાં બધાથી જીદી હતા અને આજે જીદ કોને કહેવાય એ પણ ભૂલી ગયા. સાવ સાચી વાત ને? સમજો. કડવું સત્ય. માણસથી માણસાઈનું એક પગથિયું નથી ચડાતું, પણ માનતા રાખીને ડુંગર ચડે છે. સાવ સાચી વાત છે ને? કે દવા ખિસ્સામાં નહીં, શરીરમાં જાય ને તો અસર કરે. સારા વિચારો પણ મોબાઈલમાં નહીં, જીવનમાં ઉતરે ને તો જ અસર કરે સાહેબ. ગંદકી જોનારની નજરમાં હોય છે, બાકી કચરો વીણતા ગરીબોને તો એમાં પણ રોટલી દેખાય છે. સાવ સાચી વાત ને? કુદરતનો નિયમ છે, તમે જે રમત બીજા સાથે રમો છો ને એ જ રમત એક દિવસ તમારી સાથે પણ ચોક્કસ રમાશે. સાચો ને? વિશ્વાસ એક નાનો શબ્દ છે સાહેબ. વાંચતા ફક્ત 1 સેકન્ડ લાગે છે, વિચારતા તો 1 મિનિટ લાગે છે, પણ સાબિત કરવામાં આખી જિંદગી લાગે છે. સાવ સાચી વાત છે. સાચું બોલનારના સાથીદાર ઓછા હોય છે, જૂઠું બોલનારના સગા જલ્દી થાય છે. સાચું ને? સમજદાર બનવું પણ સારું નથી વાલા. આ જગતમાં અહીંયા સમજદારના માથે જ બધું સમજવાનું આવે છે. સમજજો, સાચી વાત ને? પ્રેમ પણ માણસને કરમાવા નથી દેતો અને નફરત માણસને ખીલવા નથી દેતી. સાચી વાત ને? મીઠી વાણીના માણસો પહેલી નજરમાં તો બહુ સારા લાગે છે, પણ એમનો સાચો અનુભવ લાંબા સમય પછી થશે. સાવ સાચી વાત છે ને? હોશિયાર હોવું સારી વાત છે, પણ બીજાને મૂર્ખ સમજવા એ સૌથી મોટી મૂર્ખતા છે. સાચો ને?